અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠામાંથી વિભાજિત થયેલા અરવલ્લી જિલ્લામાં ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કાર્યાલય ભાડા પેટે ચાલે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું પોતાની માલિકીનું કાર્યાલય ન હોવાથી પાર્ટીએ પોતાની માલિકીનું જિલ્લા કાર્યાલય બનાવવાનું નક્કી કરતા પંડિત દીનદયાળની જન્મજયંતિના દિવસે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન રજની પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ નેહાબેન પટેલ, કેસી પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. દરેકે વૃક્ષારોપણ પણ કર્યું હતું. પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ કાર્યાલયનું બાંધકામ 6 થી 8 મહિનામાં પૂર્ણ થવામાં આવશે એવું પણ જાણવા મળ્યું હતું. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.